હાલો રજવાડી ચા પીવા। હેલો કેમ છો મિત્રો, વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં। આપણે બ્લેક ટી શર્ટ પહેરી અને તૈયાર થઈને ભયા ભેરા નીકળી ગયા। પેલું કામ એ છે કે રિક્ષા ગોતવાની છે। આપણે પહોંચી ગયા જ્યાં પહોંચવાનું હતું ને ફટાફટ કામ પતાવીને થઈ ગયા ઘર ભેગા। રસ્તામાં આવી ગઈ ચા ને હવે આપણે ચા ના પીએ નહીં પણ રજવાડી એવું તો બને નહીં। ગોલુનો ફોન આવ્યો, આપણે વાતે કરી પણ ગોલુ મૂંઝવણમાં પડી ગયો કેમ કે ઓળખી ના આવ્યો કે આ કોણ છે। અહીંયા બેઠા એને કલાક થઈ ગઈ પણ હજી આપણા ગામની રિક્ષા આવી નથી। અઢી કલાક બેઠી પછી રિક્ષા મળીને રિક્ષામાં બેહી ગઈ તા ભૈયાનો ફોન આવ્યો મને કે રિક્ષામાંથી ઉતરી જાઉં હું આવું છું। પછી ભૈયો કાલ પેલા આપણે શેરડીનો રસ પીએ પછી ઘરે જઈએ। અઢી કલાક ત્યાં બેઠી હતી કોઈ રિક્ષા નહોતી મળતી। રિક્ષા મળી તાજ ભૈયાનો ફોન આવ્યો કે હું આવું છું એટલે મેં જુનાગઢથી લઈને ઘર સુધી બોલવાનું ચાલુ જ રાખ્યું। ગમે ત્યારે ઘર આવી એટલે પેલું કામ કે મસ્ત મજાનું ફ્રેશ થઈ જવાનું। બપોરનું જમવાનું અત્યારે થાય છે, અત્યારે વાગ્યા છે 4। નોકરીવાળા માણસો થાકી બહુ જાય કે નહીં। આપણે રહ્યું ઘરનું ઘી એટલે નાખવામાં તો જરાય લોભ કરવાનો જ નહીં। દૂધીના ને ગાજરના હલવા તો બહુ ખાતા। આજે આપણે નારિયેળનો હલવો ખાવું। હા આવડતો નથી પણ યુટ્યુબમાંથી વિડીયો જોઈ લીધો છે। હલવો મસ્ત બની ગયો છે, કેવો બન્યો તો મને નથી ખબર, ખાવાના ટાઈમે ખબર પડશે। ખાલી વિડીયો બનાવવાથી ભેગું નહીં થાય, જમવાનું બધું બનાવવું પડશે। ફુલકા રોટલી તો તમે બહુ જોઈએ, હાલો આજે હું તમને ફુલકા રોટલા બતાવું। જમવાનું મસ્ત બની ગયું તો બેસી ગયા પેટ પૂજા કરવા માટે। હલવો કેવો બન્યો ચાખી તો લઈએ, મીઠું તો બહુ ભાવતું નથી પણ ચાખી લઈએ। બીજું તો આજનો વ્લોગ અહીંયા પૂરો ને મળીએ કાલે નવા વ્લોગ સાથે। થેન્ક યુ, બાય બાય।